ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિક્રમસિંહ સૂર્યવંશી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું ઠંડા યુદ્ધ વિશે. ઠંડુ યુદ્ધ શું છે? તો 1945માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. તે પછીના વિશ્વ રાજકારણને આવરી લેતી કોઈ પણ અત્યંત નોંધપાત્ર બાબત હોય તો તે ઠંડા યુદ્ધની હતી. સંયુક્ત રાજ્ય અમેરિકા તથા સોવિયત રશિયા એ બંને વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાજ્યો હતા. પરંતુ યુદ્ધના અંત ભાગમાં બંને સત્તાઓ વચ્ચે મતભેદ અને અવિશ્વાસ શરૂ થયા. પરિણામ સ્વરૂપે બંને વચ્ચે પરસ્પર શંકા અને અવિશ્વાસનું વાતાવરણ દિવસે અને દિવસે ઉગ્ર બનવા લાગ્યું. પરિસ્થિતિ એ કક્ષાએ પહોંચી કે ખરેખરું યુદ્ધ શરૂ ન થયું હોવા છતાં પણ બંને સવાઈ સત્તાઓ યુદ્ધ સમયની માનસિક તાણ અનુભવવા લાગી હતી, જેના કારણે યુદ્ધ જેવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું. આ પરિસ્થિતિને ઠંડા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધના અંતે એક તરફ અણુયુદ્ધના ભયને લીધે સંયુક્ત રાજ્ય અમેરિકા અને તેની સાથી સત્તાઓ તથા બીજી બાજુએ સોવિયત સંઘ અને અન્ય સામ્યવાદી દેશો વચ્ચે જે વ્યૂહાત્મક, પ્રચારાત્મક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે તીવ્ર તંગદિલીભર્યો સંઘર્ષ વિકસ્યો તેનો ઉલ્લેખ આ શબ્દ પ્રયોગથી થાય છે. હકીકતમાં તે વિશાળ પાયા પરના વાસ્તવિક યુદ્ધમાં ન પરિણમ્યું. ટૂંકમાં ઠંડુ યુદ્ધ એ જ્ઞાનતંતુઓનું યુદ્ધ એટલે કે વોર ઓફ નર્વ્સ એ ખરેખર યુદ્ધ હતું જ નહીં, પરંતુ સત્તા સંઘર્ષનું નવું સ્વરૂપ હતું. ટૂંકમાં કહીએ તો સંયુક્ત રાજ્ય અમેરિકા તથા સોવિયત રશિયા વચ્ચે વાસ્તવિક યુદ્ધ ખેલાતું નહીં હોવા છતાં પણ બંને રાજ્યો વચ્ચે દુશ્મનાવટની પરિસ્થિતિ પ્રવર્તતી હતી. બંને સવાઈ સત્તા વચ્ચે વિશ્વવ્યાપી પ્રભુત્વ સ્થાપવા માટે જે ઉગ્ર હરીફાઈ શરૂ થઈ, તેથી આંતરરાષ્ટ્રીય રાજકારણના સત્તા માળખા અને સત્તા સંબંધોની નવી ભાત અસ્તિત્વમાં આવી, જેના લીધે દ્વિધ્રુવી વિશ્વ એટલે કે બાયપોલર વર્લ્ડ અને ઠંડુ યુદ્ધ પર્યાયવાચી બની ગયા. આ દ્રષ્ટિએ જ બીજા વિશ્વયુદ્ધ પછીના વિશ્વ રાજકારણને સમજવા માટે ઠંડુ યુદ્ધ સમજવું એ બહુ જ જરૂરી બની જાય છે. ઠંડુ યુદ્ધ એટલે શું? તો વાત કરીશું કે ઠંડુ યુદ્ધ એ શસ્ત્રો વિનાનો શાંતિ સમયનો સંઘર્ષ હતો. ઠંડુ યુદ્ધ શબ્દ પ્રયોગ પ્રથમ 1947માં યુએસના પ્રમુખના સલાહકાર બર્નાર્ડ બારુકે કર્યો હતો. આ એક એવું યુદ્ધ હતું જેમાં વિરોધી સેનાએ લડ્યા ન હતા, જેમાં બંદૂકો ચલાવવામાં આવી ન હતી, ટેન્કો યુદ્ધના મેદાનમાં પ્રવેશી ન હતી અને બોમ્બ છોડવામાં આવ્યા ન હતા. છતાં પણ 1939માં જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો ત્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને 3 સપ્ટેમ્બર 1939ના રોજ બ્રિટન અને ફ્રાન્સ સહિતના ઘણા દેશોએ જર્મની સામે યુદ્ધની જાહેરાત કરી. ઇટલી અને જાપાન બાદમાં જર્મની સાથે જોડાયા અને સોવિયત યુનિયન જૂન 1941 અને યુનાઇટેડ સ્ટેટ્સ ડિસેમ્બર 1941 સાથી દેશોમાં જોડાયા. દુશ્મનને પરાજિત કર્યા પછી યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયત યુનિયન વિજયી સાથી દેશોમાં સૌથી શક્તિશાળી તરીકે ઉભરી આવ્યા. જૂન 1941માં જર્મનીએ સોવિયત સંઘ પર આક્રમણ કરી દીધું. ત્યારથી સોવિયત સંઘ અને પશ્ચિમના સાથી દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ તથા અન્ય લોકશાહીના દેશોએ વચ્ચે લશ્કરી જોડાણ અમલમાં આવ્યું.
ફેબ્રુઆરી 1945ની યાલ્ટા પરિષદના ત્રણે પશ્ચિમી સાથી દેશો અને સોવિયત સંઘ વચ્ચે યુદ્ધકાલીન એકતા અને સદ્ભાવનાના દર્શન થયા, પરંતુ સોવિયત સેનાઓ દ્વારા જર્મન કબજામાંથી મુક્ત કરાયેલ પૂર્વ યુરોપના દેશોમાં સામ્યવાદી સરકારો લાદવાના સોવિયત સંઘના પ્રયાસોની આસપાસ ઠંડુ યુદ્ધ કેન્દ્રિત થયું હતું. અમેરિકા 1945માં અને સોવિયત યુનિયન 1949માં પરમાણુ બોમ્બ હસ્તગત કરીને મહાસત્તા બન્યા. અન્ય વિજયી રાષ્ટ્રોએ તેમની આર્થિક અને વ્યૂહાત્મક તાકાત ગુમાવી દીધી હતી, જેના કારણે ડીકોલોનાઇઝેશનની પ્રક્રિયા શરૂ થઈ. પરંતુ પૂર્વ યુરોપના ઘણા દેશો સામ્યવાદી પ્રભાવોની હેઠળ આવી ગયા હતા અને સોવિયત જૂથમાં સામેલ થયા હતા, જેના કારણે તેમના જૂથને પૂર્વીય બ્લોક, સોવિયત બ્લોક અથવા સામ્યવાદી બ્લોક કહેવામાં આવે છે. ઘણા પશ્ચિમી મૂડીવાદી દેશોએ અમેરિકાનું નેતૃત્વ સ્વીકાર્યું અને તેમના જૂથને પશ્ચિમી બ્લોક અથવા અમેરિકન બ્લોક અથવા મૂડીવાદી બ્લોક એટલે કે કેપિટાલિસ્ટ બ્લોક અથવા ડેમોક્રેટિક બ્લોક તરીકે ઓળખવામાં આવ્યા. નવી ઉભરી આવેલી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ઘણા યુરોપીય અને બિન યુરોપીય દેશો વચ્ચે સત્તા સંઘર્ષ શરૂ થયો, જેમાં એને વહેંચી દેવામાં આવ્યું હતું. વધુમાં કેગલ અને વિટફોક અનુસાર પરમાણુ શસ્ત્રોના ઉદ્ભવે વિશ્વ રાજકારણમાં યુદ્ધના જોખમની ભૂમિકાને ધરમૂળથી બદલી નાખી અને આવા સંજોગોમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને સોવિયત યુનિયન વચ્ચે સર્વોચ્ચ નેતૃત્વ માટે સંઘર્ષ શરૂ થયો. આગળ જોઈશું કે ઠંડા યુદ્ધનો અર્થ શું થાય છે. તો બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા તરફી એમ બે સત્તા જૂથો રચાયા. આ બંને સત્તા જૂથોએ વિશ્વ પર પોતાના પ્રભાવ અને પ્રભુત્વ જમાવવા જે અત્યંત તંગદિલી રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે, એટલે કે કોલ્ડ વોર. ઠંડુ યુદ્ધ શબ્દનો ઉપયોગ અમેરિકન જૂથ અને સોવિયત જૂથ વચ્ચેના પ્રતિકૂળ વર્તન માટે કરવામાં આવ્યો. જ્યારે વોલ્ટર લિપમેન ઠંડુ યુદ્ધ શબ્દનો ઉપયોગ કર્યો ત્યારે તેનો અર્થ બે સત્તા જૂથો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ હતી, જે વાસ્તવમાં યુદ્ધની સ્થિતિ નહોતી. આ પહેલાં આલ્ફ્રેડ સોવીએ સૌ પ્રથમવાર કોલ્ડ વોર શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ એક રાજદ્વારી યુદ્ધ હતું અને બે કે તેથી વધુ શક્તિઓ વચ્ચેના અભ્યાસનો સશસ્ત્ર સંઘર્ષ હતો. ફ્લેમિંગે ઠંડા યુદ્ધને યુદ્ધ તરીકે વર્ણવ્યું હતું. ઠંડુ યુદ્ધ યુદ્ધના મેદાનમાં લડવામાં આવ્યું ના હતું, પરંતુ એમના અનુસાર માણસોના મનમાં, જેમાં એક માણસ અન્ય માણસોના મનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. 1950ના દાયકામાં ઘણા વર્ષો સુધી યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ્સ તરીકે ફરજ બજાવતા અને અગ્રણી સોવિયત રાજદ્વારી તરીકે ફરજ બજાવતા જ્હોન કોસ્ટર ડ્યુલસના જણાવ્યા અનુસાર ઠંડુ યુદ્ધ એ અનિષ્ટ સામે નૈતિક મૂલ્યો માટેનું નૈતિક ધર્મ યુદ્ધ હતું. લુઈસ હેલે તેમના પુસ્તક ધ કોલ્ડ વોર એઝ હિસ્ટ્રી, જેમાં લખ્યું છે કે કોલ્ડ વોર એ બે જૂથો વચ્ચે તીવ્ર તણાવની સ્થિતિ હતી. તે સશસ્ત્ર યુદ્ધ કરતાં વધુ ખતરનાક હતી. ઠંડુ યુદ્ધના વિવિધ પક્ષોએ સમસ્યાઓનો ઉકેલ લાવવા પ્રયાસને બદલે તેને જટિલ બનાવવાના પ્રયાસો કર્યા. ઠંડા યુદ્ધના લુઈસ હોલ દ્વારા કરાયેલી સમીક્ષા પરથી તે સ્પષ્ટ હતું કે ગઈકાલના મિત્રો વચ્ચે કોઈ વિશ્વાસ બાકી રહ્યો ના હતો. સામાન્ય યુદ્ધ ખુલ્લામાં એક પછી એક રમાય છે. કોણ કોનું દુશ્મન છે એ બધા જાણે છે. દુશ્મન દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો સમાપ્ત થયા છે. ઠંડુ યુદ્ધ એવું કોઈ બન્યું ન હતું. કાનૂની અને ઔપચારિક રીતે ઠંડુ યુદ્ધ સાથે સંકળાયેલા વિવિધ દેશો મિત્રો રહ્યા અને તેમના રાજદ્વારી સંબંધો સામાન્ય રહ્યા. હા, વ્યવહારમાં રાજદ્વારીઓનો ઉપયોગ વિવિધ દેશોની સરકારો અને તેમના લોકો વચ્ચે આત્મવિશ્વાસની ભાવના ફેલાવવા માટે કરવામાં આવતો હતો. નહેરુએ તેની જ્ઞાનતંતુઓનું યુદ્ધ કહ્યું હતું. ગ્રીસના મતે પરમાણુ યુગમાં ઠંડુ યુદ્ધ એ સંઘર્ષનો એક સ્વરૂપ છે જે ઉનાળાના યુદ્ધના સ્તરની નીચે લડવામાં આવે છે. ઠંડા યુદ્ધની શરૂઆત કોણે અને ક્યારે કરી,
આ જાણવું બહુ અગત્યનું છે. તો વાત કરીએ કે ઠંડુ યુદ્ધ ક્યારે શરૂ થયું તે ચોક્કસ કહી શકાતું નથી. એની કોઈ ચોક્કસ સીમા રેખા કે સમય નથી. પણ એમ કહેવાય કે સોવિયત સંઘે તેના મૂળ માટે યુનાઇટેડ સ્ટેટ્સને દોષી ઠેરાવ્યું અને કહ્યું કે તેણે જર્મની સામે બીજો મોરચો ખોલવામાં વિલંબ કર્યો. 1944ના મધ્ય સુધીમાં સોવિયત સંઘે જર્મની સામે એકલા હાથે સંઘર્ષ કરવો પડ્યો. પશ્ચિમી દેશોને એવી પણ શંકા હતી કે નાઝી સરમુખતિયાર અને સોવિયત યુનિયન બંને એકબીજા સાથે લડીને નાશ પામે, જેથી વિજયનું સંપૂર્ણ ફળ બાકીના સાથી દેશો એટલે કે મૂડીવાદી દેશોને જાય. સોવિયત યુનિયન પણ ગુસ્સે હતો કે અમેરિકાએ તેને વિશ્વમાં લીધા વિના અણુ બોમ્બની શોધ કરી અને જાપાન પર બોમ્બ ફેંકી દીધો. જ્યારે સોવિયત સંઘ જાપાન સામે યુદ્ધની ઘોષણા કરવાનું હતું એવા સમયમાં અમેરિકાની આ સ્થિતિ એને યોગ્ય ના લાગી. 1947માં કોલંબિયા ખાતે 16મી એપ્રિલે પ્રવચન કરતા રાજપુરુષ બર્નાર્ડ ઠંડા યુદ્ધનો શબ્દ પ્રયોગ કર્યો હતો. પરંતુ આ શબ્દને પ્રચલિત કરવાની કામગીરી પત્રકાર વોલ્ટર લિપમેને બજાવી છે. અલબત્ત ઠંડા યુદ્ધની શરૂઆત સોવિયત રશિયા ખાતેના અમેરિકન જ્યોર્જ કેનાલે મોકલેલ સંદેશા પછીથી થયેલી ગણાય છે. આવું મુસ્લિમ લોકોમાં માનવામાં આવે છે. 1946ના ફેબ્રુઆરીમાં જ્યોર્જ કેનાએ મોકલેલ સંદેશામાં એ વિચાર પર ભાગ મૂકવામાં આવ્યો હતો કે સંયુક્ત રાજ્ય અમેરિકા સોવિયત રશિયા સાથે કડક વલણ અત્યાર કરવાની જરૂર છે, કેમ કે બંને વચ્ચે ઠંડા યુદ્ધની સ્થિતિ પ્રવર્તે છે. ખરેખર તો આ પહેલાં 1946ની માર્ચમાં મસૂરી રાજ્યમાં ફલ્ટન ખાતે ધી વેસ્ટમિન્સ્ટર કોલેજમાં પ્રમુખ ટ્રુમેનના પ્રમુખ પદે મળેલા સભામાં બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે જે પ્રવચન કર્યું હતું તેમાં તેમણે સોવિયત રશિયાના લોખંડી પડદા એટલે કે આયર્ન કર્ટેનનો ઉલ્લેખ કર્યો હતો. આ શબ્દ પ્રયોગ એટલા માટે કરવામાં આવ્યો હતો કે સોવિયત રશિયામાં સામ્યવાદી શાસને પોતાના રાજ્યની કોઈ પણ માહિતી દેશની બહાર ના જાય, તેમજ સોવિયત રશિયાને બહારથી કોઈ પણ માહિતી સોવિયત રશિયામાં ના આવે તેવી કડક અંકુશ વ્યવસ્થા ઉપજાવી હતી. પરિણામે એવી સ્થિતિનું નિર્માણ થયું હતું કે જાણે સોવિયત રશિયાની આજુબાજુ લોખંડની પડદો નાખવામાં આવ્યો હોય. એટલું જ નહીં, પરંતુ સોવિયત રશિયા સત્તાની ભાષા સિવાય બીજી કોઈ ભાષા સમજી શકતું ન હતું. માટે જણાવવામાં આવ્યું હતું ત્યારથી જ ઠંડા યુદ્ધનો પ્રારંભ થયો તેવા વિચારને રજૂ કરવામાં આવ્યો છે. ઠંડા યુદ્ધ માટેના કેટલાક જવાબદાર પરિબળો રહ્યા છે. આ પરિબળોને સમજવું બહુ જ અગત્યનું છે. માટે ઠંડા યુદ્ધ માટે કેટલાક જવાબદાર પરિબળો જેમાં ઐતિહાસિક, આર્થિક અને લશ્કરી તથા વૈચારિક પરિબળોનો સમાવેશ થાય છે. પ્રથમની વાત કરીએ ઐતિહાસિક પરિબળો, તો ઇતિહાસને અનુલક્ષીને ઠંડા યુદ્ધ માટે જવાબદાર કેટલાક પરિબળોને માનવામાં આવે છે. 1917માં રશિયામાં ક્રાંતિ થઈ. કાર્લ માર્ક્સની સમાજવાદી વિચારસરણીથી પ્રેરાઈને શ્રમજીવી વર્ગની સરમુખત્યારશાહી સ્થાપવા માટે ત્યાં જે બોલ્શેવિક ક્રાંતિ થઈ તેનાથી પશ્ચિમના રાજ્યો ડઘાઈ ગયા હતા. રશિયામાં આ ક્રાંતિ સામે પ્રતિક્રાંતિ તથા જે આંતરવિગ્રહ ફાટી નીકળ્યો હતો તેને રશિયન ક્રાંતિને કચડી નાખવાની તક ગણીને પશ્ચિમના રાજ્યોએ કેટલાક પ્રતિક્રાંતિઓને સહાય કરી. દ્વિતીય, પ્રથમ વિશ્વયુદ્ધ પછી 1919ના જાન્યુઆરીમાં મળેલ પેરિસ શાંતિ સંમેલનમાં અમેરિકી પ્રમુખ વિલ્સનને રજૂ કરેલા 14 મુદ્દાઓને અનુલક્ષીને રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવી. પરંતુ તેમાં શરૂથી જ સોવિયત રશિયાને સભ્યપદ આપવામાં આવ્યું નહીં. 1934માં જ્યારે રાષ્ટ્રસંઘ તેના વિસર્જનની દિશામાં આગળ વધી રહ્યું હતું ત્યારે સોવિયત રશિયાને આ સંસ્થાનું સભ્યપદ મળ્યું. આ પ્રમાણે આંતરરાષ્ટ્રીય સંસ્થાના સભ્યપદ માટે 17 વર્ષ સુધી પોતાની થયેલી અવગણના સોવિયત રશિયા ભૂલી શક્યું નહીં. જેના કારણે પૂર્વીય યુરોપના રાજ્યો સંબંધે કેવું વલણ અપનાવવું તે અંગે સોવિયત રશિયાના પ્રમુખ સ્ટાલિન તથા પશ્ચિમની સત્તાઓ વચ્ચે પોસ્ટડામ મુકામે સમજૂતી થઈ હતી. પરંતુ યુદ્ધ પછી પૂર્વ યુરોપના જોકોસ્લોવાકિયા, રોમાનિયા,
હંગેરી, બલ્ગેરિયા, પોલેન્ડ વગેરે રાજ્યોને પોતાના અંકુશ નીચે મૂકી દેવાનો સોવિયત રશિયાએ જે વ્યવહાર કર્યો તેનાથી પણ મિત્ર રાજ્યોને સોવિયત રશિયાની નિષ્ઠા પ્રત્યે શંકા સેવવા લાગ્યા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન નાત્સીવાદી જર્મનીએ સોવિયત રશિયા પર આક્રમણ કરતા તે પશ્ચિમી સત્તાઓ સાથે જોડાયું અને યુદ્ધ દરમિયાન સોવિયત રશિયા અને પશ્ચિમી સત્તાઓ સાથે રહ્યા. પણ પરસ્પરના વર્તનને કારણે ક્યાંક ને ક્યાંક તેમની વચ્ચે શંકાના વાદળો ઘેરાવા લાગ્યા હતા. પશ્ચિમી સત્તાઓએ સોવિયત રશિયાને જે સહાય પૂરી કરી તે તેના અપૂરતી લાગી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં વિજય મેળવ્યા પછી જર્મનીના વિભાજન અને વહીવટ સંબંધે પશ્ચિમની સત્તાઓ તથા સોવિયત રશિયા વચ્ચે જે સમજૂતી થઈ હતી તેનો અનાદર કરીને સોવિયત રશિયાએ પૂર્વ જર્મનીમાં પોતાની હુકુમત સ્થાપી હતી અને 1948માં તેણે જે બર્લિન નાકાબંધી કરી હતી તેના કારણે પણ બંને છાવણી વચ્ચેના વૈમનસ્યમાં વધારો થયો હતો. આમ જ્યારે મિત્ર રાજ્યોએ જાપાન અને જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું ત્યારે સોવિયત રશિયાએ માત્ર જર્મની સામે જ યુદ્ધની જાહેરાત કરી. એટલું જ નહીં પણ જાપાન સામે આક્રમણ કરવા સોવિયત રશિયાના વ્યૂહાત્મક સ્થળોનો ઉપયોગ કરવાની જ્યારે મિત્ર રાજ્યોએ માંગણી કરી ત્યારે પણ તેણે આનાકાની કરી. આ વલણથી પણ પરસ્પર શંકાના વાદળો વધારે ને વધારે ઘેરાતા ગયા. સંયુક્ત રાજ્ય અમેરિકાએ અણુ રહસ્ય શોધ્યા પછી તે રહસ્યને સોવિયત રશિયાથી ગુપ્ત રાખવામાં આવ્યું હતું. પરિણામ સ્વરૂપે સોવિયત રશિયા સંયુક્ત રાજ્ય અમેરિકાના આ વલણને દુશ્મનાવટ ભર્યું ગણવા લાગ્યું. કારણ સંયુક્ત રાજ્ય અમેરિકા અણુક્ષેત્રે પોતાનાથી આગળ ન નીકળી જાય તે માટે તેણે પણ આ ક્ષેત્રે સંશોધન શરૂ કર્યું તેમજ તેમાં ઝડપ બહુ જ વધારી. યુદ્ધ દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકા મિત્ર રાજ્યોને લેન્ડ લીઝ કાયદા દ્વારા સહાય પુરવઠો આપતું હતું. યુદ્ધ બંધ થતાની સાથે જ આ સહાય બંધ કરવામાં આવી. અલબત્ત સાથી રાજ્યોએ પગલાંનો વિરોધ કર્યો એમ કે એમને સહાય જોઈતી હતી યુદ્ધના કારણે. પરંતુ આ પગલાંની સોવિયત રશિયા પર મનોવૈજ્ઞાનિક અસર સારી ના થઈ. સાથોસાથ યુદ્ધ દરમિયાન જે સહાય આપવામાં આવતી હતી તે અંગે પણ સોવિયત રશિયાને સંતોષ ન હતો. આ હતા ઐતિહાસિક કારણો. હવે વાત કરીએ આર્થિક અને લશ્કરી પરિબળોની. આ બંને મહાસત્તાઓએ પોતાના પ્રભાવ ક્ષેત્રો વધારવા માટે અન્ય રાજ્યોને આર્થિક તેમજ લશ્કરી સહાય આપવાનું શરૂ કર્યું હતું. આર્થિક સહાયની વાત કરીશું તો યુદ્ધના કારણે આર્થિક રીતે પડી ભાંગેલા યુરોપના રાજ્યોનું નવનિર્માણ કરવા માટે તેમને આર્થિક સહાય આપવાની યોજના સંયુક્ત રાજ્ય અમેરિકાએ શરૂ કરી હતી. આ યોજના માર્શલ યોજના તરીકે ઓળખાય છે. તેની પાછળનો ખરો આશય સામ્યવાદને ફેલાવાનો રોકવાનો હતો. આમ રાષ્ટ્રો સામ્યવાદનો ભોગ ન બને અને જે રાજ્યો તેનો ભોગ બનવાની શક્યતા ધરાવતા હતા તેમને આર્થિક વિકાસ માટે લાંબા ગાળાની અને સતત આર્થિક મદદ આપવી એ આ યોજનાનો મુખ્ય હેતુ હતો. સંયુક્ત રાજ્ય અમેરિકાએ આ યોજના પાછળ $1100 કરોડ આસપાસની રકમ ખર્ચી હતી. આ ઉપરાંત 1946થી 1962 સુધીના ગાળા દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકાએ વિવિધ રાષ્ટ્રોને $9000 કરોડ વિદેશી સહાય આપી હતી. તેમાંથી $3200 કરોડ લશ્કરી મદદ માટે તેમણે ખર્ચ્યા હતા. તેણે જ આર્થિક સહાય કરી હતી. તેના 80% સહાય પશ્ચિમી જૂથના સભ્ય રાજ્યોને જ્યારે 20% સહાય આ જૂથની બહારના રાજ્યોને આપવામાં આવી હતી. આ યોજનાના પ્રલોભનના પૂર્વ યુરોપના રાજ્યો લપેટામાં નહીં તે માટે સોવિયત રશિયાએ 1947માં મોલોટોવ યોજના રજૂ કરી. આ પછી પોતાના પ્રભાવ નીચેના સામ્યવાદી દેશો વચ્ચે આર્થિક સહકાર સાધવા માટે અને તેમને સંગઠન સ્થાપવા 1949માં
પરસ્પર આર્થિક સહાય માટે પરિષદની CMEAની સ્થાપના કરવામાં આવી. તે કોમકોન તરીકે જાણીતી બની. તેના સ્થાપક સભ્યોમાં સોવિયત સંઘ, ઝેકોસ્લોવેકિયા, બલ્ગેરિયા, પોલેન્ડ, હંગરી અને રોમેનિયાનો સમાવેશ થતો હતો. સમય જતાં તેમાં અલ્બેનિયાને 1949માં પ્રવેશ આપ્યો, પરંતુ કોઈ કારણોસર તેણે 1961થી આ સંસ્થામાં ભાગ લેવાનું બંધ કર્યું. 1950ના પૂર્વમાં જર્મની, 62માં મોંગોલિયા, 72માં ક્યુબા અને 78માં વિયેતનામને પ્રવેશ આપવામાં આવ્યો હતો. લશ્કરી સંગઠનોને સહાય. આમ બંને સત્તાઓએ પરસ્પર પ્રવર્તતી શંકા અને અવિશ્વાસને અનુલક્ષીને લશ્કરી સંગઠનોને રચવાની પ્રવૃત્તિ હાથ ધરી હતી. આ પગલાંએ પણ પરસ્પર શંકા અને અવિશ્વાસના વાતાવરણને તેમજ ઠંડા યુદ્ધની પ્રક્રિયાએ વેગ આપ્યો હતો. સંયુક્ત રાજ્ય અમેરિકા બીજા વિશ્વયુદ્ધ પછી થોડા જ વર્ષોમાં લશ્કરી કરારો કરવાની કામગીરી હાથ ધરી હતી. 1949ની 4 એપ્રિલે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનની રચના કરવામાં આવી. વ્યૂહાત્મક દ્રષ્ટિએ આ લશ્કરી કરાર ખૂબ જ મહત્વનો ગણાયો છે. સોવિયત રશિયાએ બિન સામ્યવાદી શાસનોને ઉથલાવવાના ઉદ્દેશ્યથી સામ્યવાદી પક્ષોના આંતરરાષ્ટ્રીય સંગઠન કોમિનકોમની પુનઃરચના કરી હતી. 1948માં ચેકોસ્લોવાકિયામાં સફળ સામ્યવાદી બળવો થયો અને તે જ ગાળામાં 1947થી 48ની વચ્ચે બર્લિનની નાકાબંધી થતાં યુરોપમાં સામ્યવાદનો ભય વધ્યો હતો. તેના પ્રતિભાવ સ્વરૂપે નાટોની રચના કરવામાં આવી. તેમાં બેલ્જિયમ, ફ્રાન્સ, બ્રિટન, કેનેડા, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, ઇટલી, નોર્વે, ડેનમાર્ક, આઇસલેન્ડ, પોર્ટુગલ અને સંયુક્ત રાજ્ય અમેરિકા જોડાયા હતા. 1915માં ગ્રીસ અને તુર્કી પણ આ સંગઠનમાં જોડાયા અને 1955માં પશ્ચિમ જર્મની અને 82માં સ્પેને તેનું સભ્યપદ મેળવ્યું. આમ આ લશ્કરી સંગઠનમાં 13 યુરોપિયન રાજ્યોનો, 2 ઉત્તર અમેરિકી રાજ્યોનો, સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનેડા તથા એક એશિયાઈ રાજ્ય ટર્કીનો સમાવેશ થાય છે. આ પછી એશિયાના વિસ્તારને પોતાના લશ્કરી કરારોમાં આવરી લેવા માટે અગ્નિ એશિયા રાજ્યોને સાંકળતો લશ્કરી કરાર 1954માં સપ્ટેમ્બરમાં કરવામાં આવ્યો. તેથી આ લશ્કરી સંગઠન અગ્નિ એશિયા સંધિ સંગઠન, સાઉથ ઇસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, સિયાટો તરીકે ઓળખાય છે. તેમાં થાઈલેન્ડ, પાકિસ્તાન, સંયુક્ત રાજ્ય અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ફિલિપાઇન્સ અને ફ્રાન્સ એમ 8 સભ્ય રાજ્યોનો સમાવેશ થયો. વૈચારિક પરિબળોની વાત કરીશું તો મૂડીવાદી અને સમાજવાદી વિચારધારાઓ વચ્ચે 18મી સદીથી સંઘર્ષ શરૂ થઈ ચૂક્યો હતો. કાર્લ માર્ક્સના પુસ્તકો દાસ કેપિટલ અને સામ્યવાદી જાહેરનામા એટલે કે કમ્યુનિસ્ટ મેનિફેસ્ટોથી પ્રેરાઈને સોવિયત રશિયામાં જે બોલ્શેવિક ક્રાંતિ થઈ ત્યાર પછી ત્યાં સત્તાનું પરિવર્તન થયું અને કાર્લ માર્ક્સના સમાજવાદી સિદ્ધાંતોને વ્યવહારમાં મૂકનાર સરકારની સ્થાપના કરવામાં આવી. અગાઉ આપણે જોયું એમ પોતાની મૂડીવાદી અને લોકશાહી વિચારસરણીથી વિરોધી એવી વિચારસરણીઓનો અંત આણવા માટે શરૂથી જ પશ્ચિમી સત્તાઓએ અને ખાસ કરીને સંયુક્ત રાજ્ય અમેરિકાએ પ્રયાસો શરૂ કરી દીધા હતા. પરિણામે બંને સત્તાઓ વચ્ચે મતભેદ વિકસ્યા. બંને સત્તાઓ પોતપોતાની વિચારસરણીની શ્રેષ્ઠતા સાબિત કરવા કટિબદ્ધ બની અને વૈચારિક અથડામણો અસ્તિત્વમાં આવી. બંને પોતપોતાના પ્રભાવ ક્ષેત્રને વિકાસવાના પ્રયત્નો શરૂ કર્યા અને આર્થિક તેમજ લશ્કરી સહાય આપવાની અથવા આર્થિક અને લશ્કરી સંગઠનો સ્થાપવાની પ્રવૃત્તિઓ શરૂ કરી. તેમજ તેમણે વેગ પણ પકડ્યો. આમ આ પરિબળો પણ ઠંડા યુદ્ધને ગતિ આપતા હતા, જેના કારણે ઠંડુ યુદ્ધ વધારે વેગમાં આવ્યું. ઠંડા યુદ્ધના કેટલાય તબક્કાઓ રહ્યા છે. અભ્યાસીઓ તેના વિવિધ તબક્કાઓ પાડ્યા છે. તો સોવિયત રશિયા તથા અમેરિકા નેતૃત્વ ધરાવતી પશ્ચિમની સત્તાઓ વચ્ચે અવિશ્વાસ
તથા શંકાના વાતાવરણની શરૂઆત આમ તો 1917ની રશિયન ક્રાંતિ પછી તરત જ ઉદ્ભવી હતી. આ બનાવ પછીના સમય દરમિયાન રાજકારણમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ આપણે કરીશું. જેમાં પહેલી વાત કરીશું તો બોલ્શેવિક ક્રાંતિ પછી તરત જ પશ્ચિમી સત્તાઓએ તેને કચડી નાખવા આક્રમણ કર્યું હતું. બીજું, 1919ની પેરિસ સમજૂતી દ્વારા સોવિયત રશિયાની આજુબાજુ તેના વિરોધી રાજ્યોની રચના કરવામાં આવી. ત્રીજું, આના કારણે સોવિયત રશિયાએ અમેરિકી નેતૃત્વ ધરાવતી પશ્ચિમ સત્તાઓ સાથે રાજદ્વારી સંબંધો નહીં બાંધવાનું વલણ અપનાવ્યું હતું, જે બહુ જ મોટું ડિસિઝન હતું. અને ચોથું, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે જર્મનીએ સોવિયત રશિયા પર આક્રમણ કર્યું ત્યારે બીજો મોરચો ખોલવા બાબતે વિલંબ કરવામાં આવ્યો. આ બધા મુખ્ય કારણોના કારણે ક્યાંક ને ક્યાંક એ અવિશ્વાસના સંબંધ વધતા ગયા. સંયુક્ત રાજ્ય અમેરિકાએ અણુબોમ્બ બનાવ્યો. તે અંગેની માહિતી સોવિયત રશિયાથી ગુપ્ત રાખવામાં આવી હતી, જેમ આપણે આગળ વાત કરી. આ બનાવોએ મુખ્યત્વે કરીને સોવિયત રશિયા તથા સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે ગેરસમજ વધારતા ગયા અને અવિશ્વાસ એ હદે ઊભો કરતા ગયા કે એમના વચ્ચે બોલચાલના સંબંધો ઓછા થવા લાગ્યા. વધુમાં સોવિયત રશિયાએ શરૂમાં વિશ્વ ક્રાંતિનો જે ખ્યાલ રજૂ કર્યો હતો અને ક્રાંતિની નિકાસ કરીને આંતરરાષ્ટ્રીય સામ્યવાદની સ્થાપના કરવાના જે પ્રયત્નો કર્યા તેના લીધે પણ ઠંડા યુદ્ધની ભાવના મજબૂત બનતી હતી. આ સાથે લોકશાહી સરકાર ઉત્તમ કે સરમુખત્યારશાહી એ પ્રશ્ન પણ વિશ્વવ્યાપી સ્વરૂપ ધારણ કર્યું હતું. આ પ્રમાણે ઠંડા યુદ્ધની સમસ્યા બીજા વિશ્વયુદ્ધ પછી ગંભીર બનતી ગઈ. આ પૂર્વ ભૂમિકાને ધ્યાનમાં રાખીને ઠંડા યુદ્ધના કેટલાક તબક્કાઓ, જેમ આપણે વાત કરી, પ્રથમ તબક્કાની વાત કરીશું તો પ્રથમ તબક્કો 1945થી 49ને માનવામાં આવે છે. આ સમય દરમિયાન બંને મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની શરૂઆત થઈ તેમજ તેમાં ક્રમશઃ વધારો થતો રહ્યો. 1949નું વર્ષ આ બાબતમાં ઘણું જ મહત્વનું ગણાયું છે, કારણ કે આ વર્ષે સોવિયત રશિયાએ અણુપ્રયોગ કર્યો અને અણુસત્તા તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું. આ પછી ઠંડા યુદ્ધનું રાજકારણ બીજા તબક્કામાં પ્રવેશ્યું. 1945માં યાલ્ટા પરિષદમાં પશ્ચિમી સત્તાઓએ એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે પૂર્વ યુરોપના રાજ્યો સોવિયત રશિયાના પ્રભાવ ક્ષેત્ર નીચે રહે છે. આ પૂર્વે 1944માં સપ્ટેમ્બર અને 45માં જાન્યુઆરી દરમિયાન બલ્ગેરિયા, રોમેનિયા, ફિનલેન્ડ, હંગેરી, પોલેન્ડ, ચેકોસ્લોવાકિયા વગેરે રાજ્યોમાં મોસ્કોનું પ્રભુત્વ ખૂબ જ વધવા લાગ્યું. આ ગાળાની શરૂઆતમાં ગ્રીસ, ટર્કી તથા ઈરાનના પ્રશ્નોએ પણ ઠંડા યુદ્ધને વેગ આપ્યો. બીજા વિશ્વયુદ્ધ પછી ગ્રીસ પરના બ્રિટનના પ્રભાવ ક્ષેત્રનો સોવિયત રશિયાએ સ્વીકાર કર્યો હતો. ગ્રીસમાં સામ્યવાદ તરફી અને રાજા તરફી એમ બે મુખ્ય પક્ષો હતા, માટે ગ્રીસને પોતાના પ્રભાવ ક્ષેત્ર નીચે લાવવાની હતી, જેથી કરીને ઇટલી તથા ટર્કી સરળતાથી આગળ વધી શકે. બ્રિટન બીજા વિશ્વયુદ્ધને લીધે આર્થિક રીતે ઘસાઈ ગયું હોવાથી ગ્રીસમાંથી પોતાના સૈન્ય પાછું ખસેડી લેવા માટે વિચારી રહ્યું હતું. પરિણામે સોવિયત રશિયાના પ્રભાવને વધતો રોકવા સંયુક્ત રાજ્ય અમેરિકા વધુ સક્રિય બનવા તત્પર થયું. ગ્રીસ તથા તુર્કીની માફક ઈરાનમાં પણ સોવિયત રશિયાએ પોતાના પ્રભાવ ક્ષેત્રને વધારવાનું નક્કી કર્યું. ઈરાનમાં સામ્યવાદીઓએ ઉત્તર ઈરાનને કરેલ વિદ્રોહનું સોવિયત રશિયાએ સમર્થન કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઈરાને જે રૂસી સૈન્ય પ્રવેશ્યું હતું તેણે તે વિસ્તારમાં પ્રવેશ કરવાની ઈરાન સૈન્યને રોક્યું અને આના કારણે ક્યાંક ને ક્યાંક સમસ્યા વધતી ગઈ. સોવિયત રશિયાની સૈન્ય ઈરાનમાંથી ખસેડી લેવાયું અને તેલની અને અન્ય સમસ્યાઓ વધતી ગઈ. ઈરાનના પ્રશ્નની સાથે ગ્રીસના પ્રશ્ન, ટર્કીના પ્રશ્ન એ બધા જ વધતા ગયા. કેટલી બેઠકો થઈ, કેટલી શાંતિ સંધિઓ માટે વાત થઈ, પણ અલબત્ત વાત ત્યાં જઈને અટકે છે કે પાછી પાની કરશે કોણ. બીજું વિશ્વયુદ્ધ $10 અબજ મરવાના હતા, પણ આ બધી વસ્તુઓના કારણે ક્યાંક ને ક્યાંક વસ્તુઓ બગડતી ગઈ, વિસરતી ગઈ. લશ્કરી સંગઠનની જ્યારે વાત કરીશું આપણે તો સોવિયત રશિયાને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી કે જો તે આક્રમક નીતિ અખ્તિયાર કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. અને આ જ રીતે પરસ્પર સ્થિતિ વધતી જ ગઈ, અવિશ્વાસના સંબંધો વધતા ગયા.
ત્રીજો તબક્કો જે 1956થી 92 વચ્ચે માનવામાં આવે છે. તો આ તબક્કાની શરૂઆત સંસ્થાનવાદની ઘૂંસડીમાંથી મુક્ત થયેલા નવા રાજ્યોના ઉદયથી થઈ અને 1962માં સર્જાયેલી ક્યુબાની કટોકટીના અંત સાથે તેનો અંત આવ્યો. આ તબક્કાના પ્રારંભમાં સોવિયત રશિયામાં સ્ટાલિનના અવસાન પછી અનુક્રમે મેલેન્કોવ, બુલગાનિન અને ક્રુશોવ સત્તા પર આવ્યા. ક્રુશોવ સત્તા પર આવ્યા તે પછી સોવિયત રશિયાની નીતિમાં પરિવર્તન આવ્યું અને સોવિયત રશિયાના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો, કારણ કે અણુસત્તા તરીકે તે બહાર આવ્યું હતું અને તેને લશ્કરી તાકાતમાં પુષ્કળ વધારો થયો હતો. આથી તેની આર્થિક પ્રગતિમાં પણ વધારો થયો હતો. અધૂરામાં પૂરું સામ્યવાદી ચીનનો પણ તેને સાથ મળ્યો હતો. આ બધા કારણોસર સોવિયત રશિયાએ ઠંડા યુદ્ધના ત્રીજા તબક્કા કરતાં જુદી જ નીતિ અખત્યાર કરવાની હિંમત બતાવી. પરિણામે ઠંડા યુદ્ધમાં ઓટ આવી. આ તબક્કા દરમિયાન જે નોંધપાત્ર બનાવ બન્યા હતા એમાંથી કેટલાયની વાત કરીશું. કે 1955માં બાન્ડુંગ ખાતે આફ્રો એશિયન રાજ્યોની પરિષદ મળી. તેમાં 29 આફ્રો એશિયન રાજ્યોએ ભાગ લીધો. તેમણે રાજ્યો વચ્ચેના મતભેદોનો ઉકેલ લાવવા માટે મંત્રણાનો આશરો લેવાનો અનુરોધ કર્યો અને શાંતિમય અસ્તિત્વની ભાવનાનું સમર્થન કર્યું. સમય જતાં એશિયા આફ્રિકાના નવા નબળા અને નાના રાજ્યોએ મોટી સંખ્યામાં સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્યપદ મેળવ્યું અને એક જૂથ તરીકેની કામગીરી બજાવી. ત્રીજા વિશ્વનો ખ્યાલ પણ અસ્તિત્વમાં આ જ સમયમાં આવ્યો. સોવિયત રશિયા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે સંયુક્ત રાષ્ટ્રસંઘના રાજ્યોનો પ્રવેશ અંગે વારંવાર મતભેદો ઊભા થતા, તેમજ એકબીજાના ટેકેદાર રાજ્યોને આ વિશ્વ સંસ્થાના સભ્યો બનતા અટકાવવા બંને સવાઈ સત્તાઓ દ્વારા અવારનવાર વીટો સત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ સંબંધો સુધારતા 1955માં સમજૂતી સગાઈ. એક સાથે 16 રાજ્યોને આ સંસ્થાનું સભ્યપદ મળ્યું. પરિણામે બલ્ગેરિયા, હંગેરી, ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, જોર્ડન, આયર્લેન્ડ, લાઓસ, નેપાળ, પોર્ટુગલ, સ્પેન, ઇટલી, કંબોડિયા, રૂમાનિયા, ફિનલેન્ડ તથા સિલોન, જે હાલનું શ્રીલંકા, એમનો સમાવેશ કરવામાં આવ્યો. કેટલાય રાજ્યો રાષ્ટ્રસંઘનું સભ્યપદ એક સાથે આપવાની સંમતિ સધાતા તે સામૂહિક પ્રવેશ પેકેજ ડીલ તરીકે જાણીતો બન્યો. સંયુક્ત રાષ્ટ્રસંઘનું સ્વરૂપ વધુ વિશાળ બન્યું. ટૂંકમાં આ ગાળાની લાક્ષણિકતા એ કે બંને સવાઈ સત્તાઓ વચ્ચે સહકાર વધ્યો અને ઠંડા યુદ્ધમાં મંદતા આવી. આમ છતાં પણ આ તબક્કાની શરૂઆતમાં લશ્કરી સંગઠનોની સ્થાપના કરવામાં કામગીરી પણ હાથ ધરાઈ હતી. તેમાં બગદાદ કરાર અને વોર્સો કરાર સૌનું ધ્યાન ખેંચે છે. બગદાદ કરાર મધ્ય એશિયા આ કરાર અંગેનો તખતો મંચ બન્યો. બીજા વિશ્વયુદ્ધ પછી સિરિયા, લેબનોન, ઇરાક વગેરે સ્વતંત્ર રાજ્યો બન્યા. આ વિસ્તારોમાંથી બ્રિટિશ તથા ફ્રેન્ચ સૈન્યને પાછું ખેંચી લેવામાં આવ્યું. ઇજિપ્તે સુએઝ નહેર પર પોતાના અંકુશની તેમજ ત્યાંથી બ્રિટિશ સૈન્યને હટાવી લેવાની માંગણી શરૂ કરી. પરિણામે જ્યારે સોવિયત રશિયા ઇજિપ્તને પ્રોત્સાહન આપી રહ્યું હતું, જ્યારે પૂર્વમાંના પોતાના સામ્રાજ્યની સલામતી માટે બ્રિટન આ વિસ્તારમાં પોતાના પ્રભુત્વને ચાલુ રાખવા ઈચ્છતું હતું, તેની સોવિયત રશિયાના પ્રભાવને વધતો રોકવાની તેની સરહદી નજીક આવેલા ઈરાન, ઇરાક, ટર્કી વગેરે સાથે લશ્કરી સંગઠનો રચવાનું નક્કી થયું. આમ 1954ના એપ્રિલમાં ઇરાક સાથે અને એ જ વર્ષમાં મે મહિનામાં પાકિસ્તાન સાથે લશ્કરી કરાર કર્યો. 55માં તુર્કી નાટો સંગઠનમાં જોડાયું. આ પછી ટર્કીએ ઇરાક સાથે સંધિ કરી. તેમાં યુદ્ધ સમયે પરસ્પર સહાયની જોગવાઈઓ કરવામાં આવી. બગદાદ સંધિ પરસ્પર રીતે સફળ નીવડી. વોર્સો કરાર સોવિયત રશિયાએ પણ સંયુક્ત રાજ્ય અમેરિકાને વળતો જવાબ આપવા 1955ના 14 મેના રોજ પૂર્વ યુરોપીય સંધિ સંગઠનની રચના કરી, જે વોર્સો કરાર તરીકે ઓળખાય છે. તેમાં સોવિયત રશિયા, પૂર્વ જર્મની, હંગેરી, અલ્બેનિયા, પોલેન્ડ, ચેકોસ્લોવાકિયા, બલ્ગેરિયા તથા રૂમાનિયા જોડાયા. સમય મર્યાદા 20 વર્ષની જાહેર કરવામાં આવી અને યુરોપની સામૂહિક સલામતી પર ભાર મૂકવામાં આવ્યો. એમાં એવી જોગવાઈઓ કરવામાં આવી હતી કે જો કોઈ પણ સભ્ય રાજ્ય પર આક્રમણ થાય તો તમામ સભ્ય રાજ્યો તેનો સંયુક્તપણે સામનો કરશે. આ સાથે સોવિયત રશિયાએ ઉદાર નીતિ અખત્યાર કરી. સોવિયત રશિયાના વડાપ્રધાન ક્રુશેવે અમેરિકન પત્રકારો તથા પ્રવાસીઓને સોવિયત રશિયામાં પ્રવેશની પરવાનગી આપી. આમ લોખંડી પડદામાં થોડી બારીઓ ખુલ્લી કરવામાં આવી. આ પગલું ખૂબ જ સાહસિક તેમજ હિંમતભર્યું પગલું હતું. આ ઉપરાંત તેને શાંતિ યોજના તથા નિશસ્ત્રીકરણની દરખાસ્તો પણ રજૂ કરી. સોવિયત રશિયામાં ક્રુશોવે ઉદારવાદી નીતિ અપનાવતા મોકળાશ અનુભવી અને પોલેન્ડ
તથા હંગેરીમાં સ્ટાલિન વિરોધી જે વલણ પ્રવર્તતું હતું તે સોવિયત રશિયા વિરોધી બનવા લાગ્યું. પોલેન્ડમાં ગોમાકુકાએ અને હંગેરીના યુરોપના રાજ્યોએ ઇમરે નાગીએ સ્ટાલિન વિરોધી વલણનું નેતૃત્વ સંભાળ્યું. સોવિયત રશિયા હંગેરીમાંથી પોતાનું લશ્કર ખેંચી લે તથા વોર્સો કરારનો હંગેરી ત્યાગ કરે એવી માંગણી જોરશોરથી થવા લાગી. આ આંદોલન હિંસક બનતા સોવિયત રશિયાએ હંગેરી આંદોલનને સખત હાથે દબાવી દીધું. આ ગાળામાં આફ્રો એશિયન રાજ્યોમાં રાષ્ટ્રવાદ પ્રબળ બન્યું અને રાજ્યોએ બિન જોડાણની નીતિનું અનુસરણ કરવા સ્વીકાર્યું. બંને સવાઈ સત્તાઓ તેમની પોતપોતાની તરફ વાળવા પ્રયાસો કર્યા, પરંતુ આખરે સફળતા મળી નહીં. આ રાજ્યોનો પ્રભાવ એટલો બધો ન હતો કે તેમના સંદર્ભમાં ત્રીજા વિશ્વનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. તો મિત્રો, આજે આપણે વાત કરી ઠંડા યુદ્ધ વિશે. ઠંડુ યુદ્ધ શું છે, એનો અર્થ શું થાય, એના કેટલાક તબક્કાઓ અને કયા પરિબળો એને વેગ આપ્યું અને ઠંડુ યુદ્ધ બન્યું અને વિશ્વ રાજકારણમાં એની શું અસર પડી છે. આજ માટે આટલું જ. આવનાર લેક્ચર સિરીઝમાં મળીશું નવા યુનિટ સાથે. ત્યાં સુધી નમસ્કાર. स्वाध्यायः